રાજ્યના 8 મહાનગરોને ગ્રાન્ટ પેટે 1882 કરોડથી વધુ રકમના ચેક એનાયત. જનસુવિધાના કાર્યો માટે અમદાવાદમાં 734 કરોડ તો સુરતમાં 568 કરોડ રૂપિયાના રકમની ફાળવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ વિકાસ સાથે રાજ્યના શહેરોને વર્લ્ડ ક્લાસ, સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવવાની વ્યક્ત કરી નેમ. ગુજરાતમાં રોકાણ કરવા તરફ વૈશ્વિક રોકાણકારોનો વધી રહ્યો છે ઝોક. ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2022 દરમિયાન રાજ્યમાં નોંધાયું 2,28,000 કરોડથી વધુનું વિદેશી રોકાણ. એફડીઆઈ રોકાણ પેટે ગુજરાત 18% જેટલી વિદેશી મૂડીને આકર્ષવામાં રહ્યું સફળ. સુરત જિલ્લામાં 69,000થી વધુ હેક્ટર વિસ્તારમાં આવેલ રક્ષિત જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા હાથ ધરાશે પ્રાથમિક સર્વે. તો દીપડા સામે માનવ સંઘર્ષ નિવારવા દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં બનાવાશે 2 રેસ્ક્યુ સેન્ટર. દીપડાઓના ટ્રેકિંગ વર્તણૂકનો કરાશે અભ્યાસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના સારથીઓ અને ફિલ્ડના કર્મયોગીઓ સાથે કર્યો વર્ચ્યુઅલ સંવાદ. પ્રજાજનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓના ત્રિવેણી સંગમના સહયોગથી સંકલ્પ યાત્રાને જ્વલંત સફળતા મળી રહી હોવાનું જણાવતા મુખ્યમંત્રી દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુ અને લક્ષદ્વીપમાં વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી. તમિલનાડુમાં રેલવે, રોડ, તેલને લગતા વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. તો લક્ષદ્વીપના અગત્તીમાં સંબોધી જનસભા. પીએમએ યુવાઓના સામર્થ્ય પર વિશ્વાસ હોવાની કહી વાત. જાપાનના હનેડા એરપોર્ટ પર પેસેન્જર વિમાનમાં આગ. લેન્ડિંગ કરતા પહેલા કોસ્ટગાર્ડના વિમાન સાથે અથડાતા પેસેન્જર વિમાન સળગ્યું. વિમાનમાં સવાર તમામ 379 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સલામત બચાવાયા. ઘટના બાદ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર. દિલ્હી સહિત દેશના ઉત્તરના રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ રહેશે ઠંડીની ભારે અસર. તો રાજ્યમાં પણ ઠંડીનું પ્રમાણ સામાન્ય વધ્યું. 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ ગાર. અને મુંબઈ ખાતે વિમેન્સ વન ડેની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના 339 રનના લક્ષ્યાંક સામે ભારતનો નબળો દેખાવ. ભારતે 4 વિકેટના નુકસાને નોંધાવ્યા 90થી વધુ રન. સ્મૃતિ મંધાનાના 29 રન બનાવીને ઓલ આઉટ.